આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. આજે આપણે એક એવા અદ્ભુત પક્ષીની વાત કરવાના છીએ જે ખરેખર કોઈ સામાન્ય પક્ષી નથી. આ એક એવો જીવ છે જે એક તરફ અસાધારણ હવાઈ ખેલાડી છે તો બીજી તરફ આપણી ભારતીય સંસ્કૃતિનું એક અત્યંત પ્રખ્યાત અને પવિત્ર પ્રતીક છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રાજહંસની, જેને આખી દુનિયા 12 હેડેડ ઘૂસ તરીકે પણ ઓળખે છે. આ 7 ખંડોનો મહાગ્રંથ ખરેખર એક અણમોલ ખજાનો છે. તેમાંથી મળતી માહિતી પ્રકૃતિની અજાયબીઓને એકદમ સચોટ અને વૈજ્ઞાનિક રીતે સમજવામાં આપણને બહુ જ મદદ કરે છે. ગુજરાત અને ભારતના પક્ષી જગતને એક નવા જ એંગલથી જોવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આજના ઓવરવ્યૂમાં આપણે રાજહંસનો પરિચય મેળવીશું, તેના શારીરિક લક્ષણો જોઈશું અને પછી તેની પેરી અવિશ્વસનીય હિમાલયન ઉડાન વિશે જાણીશું. છેલ્લે તેની રોજિંદી લાઇફસ્ટાઇલ અને સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે પણ વાત કરીશું. શરૂઆત કરીએ પહેલા વિભાગથી. આ પક્ષી ખરેખર છે શું અને તેનું નામ કેવી રીતે પડ્યું છે? જુઓ, રાજહંસનું વૈજ્ઞાનિક નામ એન્સર ઇન્ડિકસ છે. 1790માં અંગ્રેજ પક્ષીવિદ જ્હોન લેથમે સૌથી પહેલાં તેનું વર્ણન કર્યું હતું. જો આ નામને છૂટું પાડીએ ને તો એન્સર એટલે હંસ અને ઇન્ડિકસ એટલે ગર્વથી કહી શકાય કે ભારતનો. આ નામ જ દર્શાવે છે કે શિયાળામાં ભારતીય ઉપખંડમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તેમની હાજરી કેટલી નોંધપાત્ર હોય છે. પરિચય બાદ હવે તેના દેખાવ પર નજર કરીએ. પ્રકૃતિએ તેને તેની કઠિન લાઇફસ્ટાઇલ માટે કેવી રીતે પરફેક્ટ ડિઝાઇન કર્યો છે તે જોવું ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. આ પક્ષીને જોતાં જ ખ્યાલ આવે કે તેનું શરીર આછા રાખોડી રંગના પીંછાથી ઢંકાયેલું છે. માથું અને ડોકનો આગળનો ભાગ એકદમ વ્હાઇટ એટલે કે સફેદ હોય છે. પણ સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? તેના સફેદ માથા પર આવેલા 2 ઘેરા કાળા પટ્ટા. બસ આ જ 2 પટ્ટાઓ કે બાર્સના કારણે તેને 12 હેડેડ ગૂઝ કહેવામાં આવે છે. ઉડતી વખતે તેની નારંગી ચાંચ, નારંગી પગ અને પાંખોની ઘેરી કિનારીઓ ખૂબ જ સુંદર લાગે છે. 160. આ આંકડો સેન્ટીમીટરમાં તેમની પાંખોનો મહત્તમ ફેલાવો દર્શાવે છે. વિચારો, એક પક્ષી જેનું વજન માંડ 2 થી 3 કિલો જેટલું હોય, તેની પાંખોનો ફેલાવો 160 સેન્ટીમીટર જેટલો વિશાળ હોય. આટલું ઓછું વજન અને આટલી મોટી પાંખો, આ કોઈ સામાન્ય વાત નથી. આગળ આપણે જે ઉડાન વિશે વાત કરવાના છીએ ને, તેના માટે આ એરોડાયનેમિક ડિઝાઇન હોવી એકદમ કમ્પલસરી છે. અને આ શારીરિક રચના શા માટે આટલી મહત્વની છે તે હવે સમજાશે. ચાલો આ ઓવરવ્યૂના સૌથી રોમાંચક હિસ્સા તરફ આગળ વધીએ, તેમની ખતરનાક સ્થળાંતર સફર. અહીં 2 સાવ અલગ દુનિયા વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. ઉનાળામાં આ પક્ષીઓ પ્રજનન માટે છેક મધ્ય એશિયાના અત્યંત ઊંચા સરોવરોમાં જાય છે, જેમ કે તિબેટ, મંગોલિયા અને ચીન. અને શિયાળો આવતા જ હજારો કિલોમીટર કાપીને દક્ષિણ તરફ આપણા ગુજરાત અને ભારતના હૂંફાળા જળાશયોમાં પહોંચી જાય છે. હવે આ 2 વિસ્તારો વચ્ચે મુસાફરી કરવી એટલે પૃથ્વીની સૌથી ઊંચી પર્વતમાળાને ક્રોસ કરવી. 8,800 આ ઊંચાઈ મીટરમાં છે, એટલે કે 29,000 ફૂટથી પણ વધુ. દુનિયાના સૌથી ઊંચા ઉડતા પક્ષીઓમાં રાજહંસનું નામ આવે છે. આટલી ભયાનક ઊંચાઈએથી આખો હિમાલય પાર કરવો એ કોઈ નાની સૂની વાત તો નથી જ. હવે અહીં એક મોટો અને બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય છે કે જ્યાં પર્વતારોહકોને ઓક્સિજન સિલિન્ડર વગર ચાલતું નથી, જેને ડેથ ઝોન કહેવાય છે, ત્યાં પક્ષી જીવતું કેવી રીતે રહે છે? તો વિજ્ઞાન આપણને જણાવે છે કે રાજહંસના લોહીમાં એક ખાસ પ્રકારનું હિમોગ્લોબિન હોય છે. આ હિમોગ્લોબિન અન્ય પક્ષીઓ કરતાં ઓક્સિજનને બહુ ઝડપથી પકડી લે છે. બસ આ જ સુપરપાવર તેમને આટલી પાતળી હવામાં પણ પાવરફુલ ઉડાણ ભરવાની તાકાત આપે છે. આટલી હાઈ ફ્લાઇંગ વાતો પછી ચાલો જમીન પર પાછા ફરીએ. જ્યારે તેઓ હિમાલય નથી ઓળંગતા હોતા, ત્યારે તેમની રોજિંદી લાઈફ કેવી હોય છે તે જોઈએ. તેમની લાઇફસ્ટાઇલ એકદમ શાંત અને સોશિયલ હોય છે. જમવામાં તેઓ પ્યોર વેજીટેરિયન છે. ઘાસ, જળચર મૂળ અને ખેતીના અનાજ ખાય છે. તેઓ હંમેશા મોટા અને એકદમ એલર્ટ ઝુંડમાં જ રહેવાનું પસંદ કરે છે. પ્રજનનની વાત કરીએ તો તેઓ એક પત્નીત્વ ધરાવે છે અને જમીન પર જ ઘાસમાં માળો બનાવીને 4 થી 6 ઈંડા મૂકે છે.
અને હા, શાંતિથી રહે છે એનો મતલબ એ નથી કે તેઓ અવાજ નથી કરતા. તેઓ ઝુંડમાં સતત આંક આંક કે હોંક હોંક જો કર્કશ અવાજ કરતા જ રહે છે. 20 વર્ષ આટલી ટફ અને જોખમી લાઇફસ્ટાઇલ હોવા છતાં પ્રાકૃતિક અવસ્થામાં તેઓ સરેરાશ 15થી 20 વર્ષ સુધી જીવી શકે છે. તેમની વૈશ્વિક વસ્તી પણ એકદમ સ્ટેબલ છે. એટલે જ IUCNની યાદીમાં તેમને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. છતાં પ્રાદેશિક સ્તરે તેમના રહેઠાણો સાચવવા તો આપણા સૌના માટે બહુ જ જરૂરી છે. હવે જીવવિજ્ઞાનની વાતોમાંથી થોડા બહાર આવીએ અને જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ પક્ષીનું સ્થાન કેટલું ઊંચું છે. આપણી સંસ્કૃતિમાં રાજહંસને ખૂબ જ આદર આપવામાં આવે છે. રાજહંસ એ માત્ર એક નામ નથી, પરંતુ તે પવિત્રતા, ઉચ્ચ જ્ઞાન, વિવેક અને પરમ સુંદરતાનું એક સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. આ સ્લાઇડમાં ખરેખર બહુ જ રસપ્રદ વાત છે. સાહિત્યમાં નીર ક્ષીર વિવેક વિશે વારંવાર સાંભળવા મળે છે. એવી જૂની માન્યતા છે કે જો રાજહંસની સામે દૂધ અને પાણી મિક્સ કરીને મૂકવામાં આવે ને તો તે પોતાની અદ્ભુત બુદ્ધિથી માત્ર દૂધ પી લે છે અને પાણી છોડી દે છે. આ કથા ખરેખર તો સાચું શું અને ખોટું શું એ પારખવાની બૌદ્ધિક ક્ષમતાનો એક બહુ જ સુંદર કાવ્યાત્મક ઉદાહરણ છે. આ સુંદર પક્ષી આપણા આધ્યાત્મિક વારસા સાથે બહુ જ ઊંડાણથી જોડાયેલું છે. તથાગત ભગવાન બુદ્ધના બાળપણની વાર્તાઓમાં રાજહંસનો ઉલ્લેખ આવે છે, જે કરુણાનો મેસેજ આપે છે. હિન્દુ પુરાણોમાં તો ઠેર ઠેર તેની વાતો છે. અને સૌથી મહત્વની વાત, તેની બેવી બ્રહ્માણીના દિવ્ય વાહન તરીકે પણ પૂજવામાં આવે છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન થાય છે, શું પ્રકૃતિની વાસ્તવિકતાઓ આપણી પૌરાણિક કથાઓ કરતાં પણ વધુ ચમત્કારિક નથી? રાજહંસ એ માત્ર પુરાણોમાં રહેલું કોઈ કાલ્પનિક પ્રતીક જ નથી, પણ એક રિયલ લાઇફ એથ્લીટ છે, જે 8,800 મીટરની ઊંચાઈએ જઈને હિમાલય જેવી વિકરાળ પર્વતમાળાને માત આપે છે. વિજ્ઞાન અને સંસ્કૃતિનું આવું કોમ્બિનેશન ભાગ્યે જ ક્યાંક જોવા મળે. આશા છે કે આ ઓવરવ્યૂથી પ્રકૃતિને જોવાનો આપણો નજરિયો ચોક્કસ વધુ સમૃદ્ધ બન્યો હશે. ચાલો, આવી અજાયબીઓને સમજતા રહીએ.